તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હા સામે વિરોધ પ્રગટ થઈ રહ્યો છે। બિહારમાં શત્રુઘ્ન સિન્હાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો યુવા ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું છે શત્રુઘ્ન સિન્હા વિરુદ્ધ। કોલકાતામાં ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ શાબ્દિક પ્રહારો કર્યા હતા, ટિપ્પણી કરી હતી, જેને લઈને શત્રુઘ્ન સિન્હા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। શત્રુઘ્ન સિન્હાના પોસ્ટર સળગાવવામાં આવી રહ્યા છે। યુવા ભાજપ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। બિહારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા શત્રુઘ્ન સિન્હાના પોસ્ટર સળગાવવામાં આવી રહ્યા છે, પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે અને પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે। જે રીતે કોલકાતામાં મહાગઠબંધનની સભા હતી અને જેમાં ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ શત્રુઘ્ન સિન્હાએ જે રીતે શાબ્દિક પ્રહાર કર્યા હતા, ટિપ્પણી કરી હતી, તેને લઈને બિહારમાં શત્રુઘ્ન સિન્હાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। બેનરો દર્શાવીને પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે। બિહારના દ્રશ્યો છે, જ્યાં શત્રુઘ્ન સિન્હાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પોસ્ટરોને સળગાવવામાં આવી રહ્યા છે, શત્રુઘ્ન સિન્હાના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે અને રસ્તા પર યુવા ભાજપ આ રીતે પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યું છે। તો જણાવી દઈએ, કોલકાતામાં મહાગઠબંધનની સભા યોજાઈ હતી, ત્યારે શત્રુઘ્ન સિન્હાએ પીએમ મોદી તેમજ ભાજપને લઈને ટિપ્પણી કરી હતી। તેને લઈને યુવા ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે। અમે બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। એક રસ્તા ઉપર જ્યાં યુવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રોષ પ્રગટ થઈ રહ્યો છે, ત્યારે ગઈકાલના દ્રશ્યો જ્યારે મહાગઠબંધનની સભા હતી, તે મંચથી શત્રુઘ્ન સિન્હાએ પોતાનો રોષ ઠાલવ્યો હતો, ટિપ્પણી કરી હતી ભાજપ ઉપર તેમજ પીએમ મોદી ઉપર। તેને લઈને આજે વિરોધ થઈ રહ્યો છે બિહારમાં શત્રુઘ્ન સિન્હા વિરુદ્ધ। તો આજના અને ગઈકાલના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રસ્તા ઉપર યુવા ભાજપ ઉતરી આવ્યું છે અને શત્રુઘ્ન સિન્હાના પોસ્ટર તેમજ તેના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું છે અને પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યું છે યુવા ભાજપ। જ્યારે બીજા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ મહાગઠબંધનના, જ્યારે ગઈકાલે રેલી હતી મહાગઠબંધનની, ત્યારે બધા પક્ષો એક મંચ ઉપર આવ્યા હતા અને ભાજપને આડે હાથ લીધા હતા। પીએમ મોદી ઉપર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા। તો શત્રુઘ્ન સિન્હાએ પણ પીએમ મોદીને આડે હાથ લીધા હતા અને તેને લઈને યુવા ભાજપ અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે, પોતાનો રોષ પ્રગટ કરી રહી છે શત્રુઘ્ન સિન્હા વિરુદ્ધ। બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક દ્રશ્ય બિહારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં યુવા ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે। યુવા ભાજપ દ્વારા પોસ્ટર દર્શાવીને શત્રુઘ્ન સિન્હા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। શત્રુઘ્ન સિન્હાના પોસ્ટરો બાળવામાં આવી રહ્યા છે, પોસ્ટરને જૂતા અને ચપ્પલ મારવામાં આવી રહ્યા છે, તો પૂતળાનું પણ દહન કરવામાં આવી રહ્યું છે। બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો બિહારમાં યુવા ભાજપ દ્વારા શત્રુઘ્ન સિન્હાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પોસ્ટર સળગાવવામાં આવી રહ્યા છે, તેને જૂતા અને ચપ્પલ મારવામાં આવી રહ્યા છે અને આ રીતે યુવા ભાજપ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવી રહ્યો છે। સાથે જ શત્રુઘ્ન સિન્હાના પોસ્ટરોને સળગાવવામાં આવ્યા છે, સાથે જ તેમના પૂતળાનું પણ દહન કરવામાં આવી રહ્યું છે। ત્યારે બીજા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ, જ્યાં ગઈકાલે બધા વિરોધી પક્ષો એક સાથે એક મંચ ઉપર કોલકાતામાં જોવા મળ્યા હતા અને તે મંચ ઉપરથી શત્રુઘ્ન સિન્હાએ ભાજપ તેમજ પીએમ મોદી ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા। તેને લઈને આજે યુવા ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે। તો અમદાવાદની વાત કરવામાં આવે, કોલકાતામાં મમતા બેનર્જી દ્વારા આયોજિત મેગા શોમાં સામેલ થયેલા ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હા પર ભાજપ કાર્યવાહી કરી શકે છે। તો ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ જણાવ્યું કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ એમ્સમાંથી પરત ફરશે, બાદમાં નિર્ણય લેવાશે। તો સિન્હાએ હવે સીમા પાર કરી દીધી છે, કારણ કે તેઓએ સીધો પ્રહાર પીએમ મોદી નરેન્દ્ર મોદી પર કર્યો છે। તો ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીએ શત્રુઘ્ન સિન્હાને અવસરવાદી ગણાવ્યા। તેઓએ કહ્યું કે પાર્ટી આ વાતને ધ્યાનમાં રાખશે। પટના સાહિબના સાંસદ શત્રુઘ્ન સિન્હા તમામ સુવિધા ભોગવે છે કે જે દરેક સાંસદને મળે છે। તેઓ અલગ અલગ મંચો પરથી પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કરે છે। રૂડીએ સિન્હાને ચતુર ગણાવતા કહ્યું કે તેઓ ખૂબ જ ચતુર છે અને પોતાની રાજકીય સમજ આધારે પોતાનો નિર્ણય લે છે।